ગુજરાતમાં ડ્રગ અને નશીલા પદાર્થોને ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી સતત તેજ બની રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી એનટીએફ રાજકોટ ઝોને મોટી સફળતા મેળવી છે. પોલીસે 7.87 લાખ રૂપિયાના પોસ્ટડોડા સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે એનટીએફ રાજકોટ ઝોનની ટીમે થાનગઢ રેલવે સ્ટેશન નજીક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આરોપીઓ ગેરકાયદેસર રીતે પોસ્ટડોડાની જથ્થો હેરફેર કરતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી 51 કિલો 500 ગ્રામ પોસ્ટડોડા, જેની અંદાજિત કિંમત 7,72,500 રૂપિયા છે, તે જપ્ત કર્યો હતો. ઉપરાંત 2 મોબાઈલ ફોન સહિત કુલ 7,87,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના 3 અને મોરબી જિલ્લાનો 1 આરોપીઓનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આ જથ્થાને અન્ય સ્થળે પહોંચાડવાની તૈયારીમાં હતા. પોલીસે આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કેસની વધુ તપાસ હવે થાનગઢ પોલીસને સોંપવામાં આવી છે. નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેપાર સામે ગુજરાત પોલીસ અને એનટીએફ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. થાનગઢમાંથી થયેલી આ કાર્યવાહી ગેરકાયદેસર નશીલા પદાર્થોનું નેટવર્ક સામે એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.